ડાકોરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરની સમસ્યાને લઈને નાગરિકો હેરાન પરેશાન। ઉભરાતી ગટરોને લઈને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। જેડી ભટ્ટ હાઈસ્કૂલ રોડની વચ્ચોવચ્ચ આવેલી ગટરની ખુલ્લી કુંડીમાં બાઇક ખાબક્યું। બાઇકનું આગળનું ટાયર ગટરની કુંડીમાં ફસાઈ જતા આસપાસના લોકો દ્વારા ભારે જહેમતે તેને બહાર કાઢવામાં આવ્યું હતું। બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે। બાઇક ચાલક તેમજ સ્થાનિકોમાં ખુલ્લી તેમજ ઉભરાતી ગટરની કુંડીને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। શાળાના વિદ્યાર્થીઓ પણ આ ખુલ્લી તેમજ ઉભરાતી ગટરના ગંદા પાણી પસાર કરીને જવા માટે મજબૂર બન્યા છે। ભુવનના સંતો મહંતો પણ ઉભરાતી ગટરોને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉભરાતી ગટરની સમસ્યામાંથી જલ્દી છુટકારો મળે તેવી ડાકોરવાસીઓએ માંગ કરી। તો તસવીરો આપ જોઈ રહ્યા છો। વિદ્યાર્થીઓ જે છે તે આ પ્રકારે ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। જે ગટરના ઢાંકણા છે તે ખુલ્લા હોય છે, તેવામાં ગટરમાં ગરકાવ થવાનો પણ એક ભય રહેતો હોય છે। બીજી તરફ ગંદકીનું સામ્રાજ્ય અહીં આ સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। અહીં જે સ્થાનિક લોકો છે તે આ મામલાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સત્વરે તેનો નિકાલ આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। આ પરિસ્થિતિ ઘણા સમયથી આવીને આવી જ છે, જેથી પરેશાન લોકો રજૂઆત કરીને થાક્યા છે, તેમ છતાં તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવી નથી રહ્યું। ખુલ્લી ગટરમાં એક આખી બાઇક જે છે તે ખાબકી ગઈ। તેટલી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે, તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું। જે સ્થાનિક લોકો છે તેમણે ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, પરંતુ નિરાકરણ આવવાનું કોઈ જ નામ નથી લઈ રહ્યું। કરુણેશ પંચમવેદી વધુ માહિતી આપી રહ્યા છે। જી કરુણેશ। જે અંકિત, તો જે રીતે ડાકોરમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે જે દાઉજી મંદિર પાસે જે રોડ આવેલો છે તે રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણામાં એક બાઇક ફસાવાથી બાઇક પડ્યું હતું, ખાબક્યું હતું અને તેને લઈને લોકોને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો પણ ત્યાં પસાર થતા ડરડા માર્યા પસાર થાય છે અને ઘણા સમયથી અનેક રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો। બાજુમાં જ શાળા આવેલી છે, તે શાળાના વિદ્યાર્થીઓ પણ આ ગટરના ગંદા પાણી દોહડીને જવા માટે મજબૂર બન્યા છે। આ ઉપરાંત જે ગટરનું ગંદુ પાણી છે તે ગંદુ પાણી પણ પવિત્ર ગોમતી જે તળાવ છે તેમાં ભળી રહ્યું છે। તેને લઈને સ્થાનિકો તેમજ દર્શનાર્થીઓ પણ ખૂબ જ રોષ વ્યક્ત કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।